કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? અરે વાહ, આજે તો બધા મજામાં લાગો છો. ખૂબ સરસ. મિત્રો, આ અંકમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે બીરબલની યુક્તિ એકમ વિશે શીખવાની શરૂઆત કરી હતી. મિત્રો, શબ્દોના વાક્ય પ્રયોગ જાણીએ એ પહેલા એકવાર આપણે ફરીથી આ પાઠનું એનિમેશન જોઈએ, એટલે આ શબ્દોના વાક્ય પ્રયોગ સમજવામાં આપણને સરળતા રહેશે. એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરીને જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે. બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું. પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દહાડો બગડવાનો. વહેમનું ઓસડ નથી. દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળિયો હાથમાં લે છે. ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા. બાદશાહ સલામત. આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે. કોળિયો કોળિયાને ઠેકાણે રહ્યો. બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો. હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું છે, એટલે મારો દહાડો બગડવાનો. બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. એમને ભૂખ તો કકડીને લાગી હતી, પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાંફળા ફાંફળા આવીને કહ્યું, મારા ભાઈને સાપ કરડ્યો છે. એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે. ચાલો જલ્દી જઈએ. પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. જઈને જુએ છે તો સાળો મરી ગયો છે. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. એ બધું પતાવતા સાંજ પડી. વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા. પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડી. બાદશાહ બરાડી ઉઠ્યા. કેવો કમનસીબ દિવસ છે. આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ, પકડી લાવો પેલા અપશુકન્યાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગા વહાલા તથા નાતીલા રો કકળ કરતા ચાલતા હતા. વચમાં બિરબલનું ઘર આવ્યું. રો કકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યો અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેકથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલિયા, તારું અપશુકન્યાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દહાડો ભૂખ્યા રહેવું પડ્યું. એટલે જ તને ફાંસીની સજા કરી છે. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાર કોણ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? વાત સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા.
બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. એની વાત સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું. એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને આ શબ્દોના અર્થ જુઓ અને સાથે સાથે આપણે વાક્ય પ્રયોગ કરતા પણ શીખીશું. પહેલો શબ્દ છે યુક્તિ અર્થાત કરામત અથવા ઉપાય. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રાજાએ ચોરને પકડવા યુક્તિ વાપરી અર્થાત રાજાએ ચોરને પકડવા કરામત કરી અથવા રાજાએ ચોરને પકડવા ઉપાય અજમાવ્યો. આગળનો શબ્દ જુઓ. કોયડો અર્થાત ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રમેશના દાદા તેને રોજ એક કોયડો ઉકેલવા આપતા અર્થાત રમેશના દાદા તેને રોજ એક ઝટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન આપતા. આગળનો શબ્દ જુઓ. ચતુરાઈ અર્થાત ચાલાકી અથવા હોશિયારી. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બિરબલે ઝાડુવાળાને બચાવવા ચતુરાઈ વાપરી અર્થાત બિરબલે ઝાડુવાળાને બચાવવા ચાલાકી વાપરી અથવા બિરબલે ઝાડુવાળાને બચાવવા હોશિયારી વાપરી. પછીનો શબ્દ જુઓ. ઝરૂખો અર્થાત છજુ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રવિના ઘર આગળ ખૂબ જ સુંદર ઝરૂખો છે અર્થાત રવિના ઘર આગળ ખૂબ જ સુંદર છજુ છે. પછીનો શબ્દ છે વહેમનું ઓસડ ન હોવું અર્થાત વહેમનો ઉપાય ન હોવો. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. દુનિયામાં વહેમનું ઓસડ ક્યાંય નથી અર્થાત દુનિયામાં વહેમનો કોઈ ઉપાય નથી. આગળનો શબ્દ છે શિરામણ અર્થાત સવારનો નાસ્તો. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રમેશભાઈ શિરામણ કરી ખેતરે ચાલ્યા અર્થાત રમેશભાઈ સવારનો નાસ્તો કરી ખેતરે ચાલ્યા. આગળનો શબ્દ જુઓ. કાળમુખું અર્થાત અહીં જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. નીલમે સવારમાં એક કાળમુખાનું મોં જોયું હતું અર્થાત નીલમે સવારમાં અપશુકન થાય તેવા માણસનું મોં જોયું હતું. આગળનો શબ્દ જુઓ. હાંફળું ફાંફળું અર્થાત ગભરાયેલું અથવા બેબાકળું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. નાના બાળકો અજાણ્યા લોકોને જોઈને હાંફળા ફાંફળા થઈ જાય છે અર્થાત નાના બાળકો અજાણ્યા લોકોને જોઈને ગભરાઈ જાય છે અથવા નાના બાળકો અજાણ્યા લોકોને જોઈને બેબાકળા થઈ જાય છે. પછીનો શબ્દ છે મૈયત અર્થાત મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બાદશાહના શાળાની મૈયતને કબ્રસ્તાનમાં લઈ ગયા. આગળનો શબ્દ જુઓ. વાળું અર્થાત રાત્રિ ભોજન. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રાકેશના ઘરમાં વાળું કરવા બધા સાથે બેસે છે અર્થાત રાકેશના ઘરમાં રાત્રિનું ભોજન કરવા બધા સાથે બેસે છે. પછીનો શબ્દ જુઓ. કમનસીબ અર્થાત કમભાગી. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બાદશાહ માટે આજનો દિવસ કમનસીબ હતો અર્થાત બાદશાહ માટે આજનો દિવસ કમભાગી હતો. પછીનો શબ્દ છે અપશુકનિયાળ અર્થાત જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ઘણા લોકો અમુક માણસને અપશુકનિયાળ માનતા હોય છે અર્થાત ઘણા લોકો અમુક માણસના શુકન ખરાબ ગણતા હોય છે. આગળનો શબ્દ જુઓ. નાતીલું
અર્થાત નાતનો માણસ. પછીનો શબ્દ છે સરપાવ અર્થાત ઇનામ અથવા શાબાશી બદલ આપવામાં આવતો પોશાક. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. મીના શાળાની દોડ સ્પર્ધામાં પ્રથમ આવતા તેને સરપાવ આપવામાં આવ્યો. અર્થાત મીના શાળાની દોડ સ્પર્ધામાં પ્રથમ આવતા તેને ઇનામ આપવામાં આવ્યું. શબ્દોના અર્થ તો તમે શીખ્યા જ હતા અને સાથે સાથે શબ્દોના વાક્ય પ્રયોગ આજના અંકમાં શીખ્યા. તો ચાલો તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં નજર કરો તો આગળ શું આપેલું છે? હા, રૂઢિપ્રયોગો છે ને. તો ચાલો હવે રૂઢિપ્રયોગો અને તેના અર્થની જાણકારી મેળવીએ અને સાથે સાથે વાક્ય પ્રયોગ કરતા પણ શીખીશું. નજર કરવી અર્થાત લક્ષ્ય આપવું અથવા જોઈ લેવું. રાજાએ પોતાની પ્રજા પર નજર કરી અર્થાત રાજાએ પોતાની પ્રજા તરફ લક્ષ્ય આપ્યું અથવા રાજાએ પોતાની પ્રજા સામે જોયું. આગળનો રૂઢિપ્રયોગ જુઓ. દહાડો બગડવો અર્થાત ન ધાર્યું હોય તેવું થવું. અરવિંદભાઈને આજે બસ ન મળતા તેમનો આખો દાહડો બગડ્યો અર્થાત અરવિંદભાઈને આજે બસ ન મળતા તેમણે નહોતું ધાર્યું તેવું થયું. પછીનો રૂઢિપ્રયોગ જુઓ. બરાડી ઉઠવું અર્થાત મોટેથી બૂમ પાડવી. બાદશાહને જમવાનું ન મળતા તે બરાડી ઉઠ્યા અર્થાત બાદશાહને જમવાનું ન મળતા તેમણે મોટેથી બૂમ પાડી. આગળનો રૂઢિપ્રયોગ જુઓ. ઊંચે શ્વાસે અર્થાત ઉતાવળે. આજે પરીક્ષા હોવાથી રાકેશ ઊંચે શ્વાસે જમ્યો અર્થાત આજે પરીક્ષા હોવાથી રાકેશ ઉતાવળે જમ્યો. આગળનો રૂઢિપ્રયોગ જુઓ. લાલ પીળા થઈ જવું અર્થાત ખૂબ ગુસ્સે થવું. બાદશાહના થાળમાં ગરોળી પડતા તે લાલ પીળા થઈ ગયા અર્થાત બાદશાહના થાળમાં ગરોળી પડતા તે ખૂબ ગુસ્સે થઈ ગયા. આગળનો રૂઢિપ્રયોગ જુઓ. કાનમાં કંઈક કહેવું અર્થાત કંઈક ગુપ્ત વાત કરવી. બીરબલે ઝાડુવાળાને કાનમાં કંઈક કહ્યું અર્થાત બીરબલે ઝાડુવાળાને કંઈક ગુપ્ત વાત કરી. મિત્રો, શબ્દોના અર્થ અને રૂઢિપ્રયોગો વિશે આપણે શીખ્યા. હવે જરા તમારા પાઠ્યપુસ્તકમાં નજર કરો તો શું આપ્યું છે? હા, ભાષા સજ્જતા છે ને. ભાષા સજ્જતા અંતર્ગત આપણે સંજ્ઞા વિશે જાણીશું. દ્રવ્યવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા વિશે આપણે જાણકારી મેળવીશું. તો બધા સાથે સાથે પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને ભાષા સજ્જતા વિશે સમજજો. દૂધ, ઘઉં, ઘી, ચોખા, તાંબુ વગેરે જેવા શબ્દો તમે અવારનવાર સાંભળ્યા હશે. આ બધી જ સંજ્ઞાઓ છે જે પ્રવાહી, ઘન પદાર્થ, અનાજ વગેરે માટે વપરાય છે. તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. બાળ દોસ્તો, અહીં આપેલ સંજ્ઞાઓ વાંચો. ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખું. આ બધી જ સંજ્ઞાઓ એક સમૂહ માટે વપરાય છે. તેથી તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. એ સંજ્ઞા જે સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી, પરંતુ સમગ્ર સમૂહ માટે જ વપરાય છે. બાળ દોસ્તો, તમારે રમત રમવી છે ને? તો ચાલો વર્કશીટ અને પેન્સિલ પેન લઈને જલ્દીથી વર્તુળમાં બેસો. હવે તમારે દરેક જણે એક એક વસ્તુ, સમૂહ, જાતિ કે વ્યક્તિના નામ બોલવાના છે. જે જે શબ્દો, સંજ્ઞાઓ બોલાય તે વર્કશીટમાં નોંધો. ત્યારબાદ એ શબ્દોને વર્કશીટમાં દર્શાવ્યા અનુસાર જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક અને સમૂહવાચક સંજ્ઞાઓમાં અલગ અલગ લખો. મિત્રો, સંજ્ઞા વિશે તમે શીખી ગયા છો, જેમાં આજે આપણે દ્રવ્યવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા વિશે શીખ્યા. દ્રવ્યવાચક સંજ્ઞા દૂધ, ઘઉં, ઘી,
ચોખા, તાંબુ આ બધી સંજ્ઞાઓ પ્રવાહી, ખનિજ, અનાજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે. આથી તે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. સમૂહવાચક સંજ્ઞા ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખું આ બધી સંજ્ઞાઓ કોઈ એક સમૂહ માટે વપરાય છે. તેથી તે સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. એક સંજ્ઞા જે સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને આ શબ્દ લાગુ પડતો નથી, પરંતુ સમગ્ર સમૂહ માટે વપરાય છે. આજના અંકમાં હવે અહીં અટકીએ. ત્યાર પછી એકમને અંતે આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં જાતે લખવાના છે અને છેલ્લે આપેલ પ્રવૃત્તિ પણ તમારે તમારા વર્ગના મિત્રો સાથે મળીને કરવાની છે. તો ચાલો આપણે એક નજર અભ્યાસ, સ્વાધ્યાય અને પ્રવૃત્તિના પ્રશ્નો પર પણ નાખીએ. અભ્યાસ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. 1. વહેલી સવારે બાદશાહે ઝરૂખાની નીચે શું જોયું? ક. નોકર ચોગાનમાં ઊભો હતો. ખ. નોકર ચોગાનમાંથી ઝાડુ લેતો હતો. ગ. નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો. ઘ. નોકર ઝાડુ ઊંચું કરી બાદશાહ સામે જોતો હતો. 2. રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી? ક. બુંદેલખંડના. ખ. ઝારખંડના. ગ. ઉત્તરખંડના. ઘ. પુષ્પખંડના. 3. નોકરને જવાબ શીખવનાર કોણ હતું? ક. અકબર. ખ. બીરબલ. ગ. બેગમ. ઘ. ફાંસીગર. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. 1. બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? 2. શિરામણ સમયે સેનાપતિએ શા સમાચાર આપ્યા? 3. બેગમે બાદશાહને શા સમાચાર આપ્યા? સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. બાદશાહને પોતાનો દાહડો બગડશે એવું કેમ લાગ્યું? 2. સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા? 3. રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? 4. અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો? પ્રશ્ન 2. તમે જીવનમાં અનુભવેલા કે જોયેલા ચાતુર્ય પ્રસંગ વિશે 8-10 વાક્યો લખો. પ્રશ્ન 3. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. 1. સવારનો નાસ્તો. 2. ઝટપટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન. 3. કાળના જેવા મોંવાળું. 4. મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે. 5. શાબાશી બદલ અપાતો પોશાક. પ્રશ્ન 4. બાદશાહ દ્વારા બોલાયેલા ગમે તે 4 વાક્યો પાઠમાંથી શોધીને લખો. પ્રશ્ન 5. નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો. એક નાનું ગામ. યુવાનો ભણેલા. વૃદ્ધો વ્યવહાર કુશળ. ગામમાંથી જાન જવી. જાનમાં વૃદ્ધોને ન લઈ જવા. જાનમાં માત્ર યુવાનો જ. કન્યા પક્ષની શરત. જવાબ આપો તો જ કન્યા પધરાવીએ. ગામનું તળાવ ઘીથી ભરી આપો. યુવાનોની ચિંતા. સંતાઈને આવેલા વૃદ્ધનો જવાબ. પહેલા તળાવ ખાલી તો કરી આપો. કન્યા પક્ષનું કહેવું. જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે. પ્રશ્ન 6. નીચેના ફકરામાંથી યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો.
પ્રવૃત્તિ: અકબર બિરબલની અન્ય બીજી વાર્તાઓ મેળવી વર્ગમાં કે પ્રાર્થના સભામાં રજૂ કરો. તમારા માતા પિતા કે વડીલો પાસેથી ચતુરાઈ ભરી કથાઓ સાંભળો. બાળમિત્રો, આવતા અંકમાં આપણે એકમ 9 પાદર વિશે શીખીશું. ગામના પાદરનું વર્ણન કરતો આ સુંદર એકમ છે, જેમાં પાદર વિશે ખૂબ અવનવી વાતો જાણીશું અને સમજીશું. તો તમે ઘરેથી એકવાર આ પાઠ વિશે વાંચીને જરૂરથી આવજો. અને જો તમારા ગામમાં પાદર હોય તો એકવાર પાદરની મુલાકાત અવશ્ય લેજો અને એનું અવલોકન પણ કરજો. એટલે આ એકમ શીખવાની તમને ખૂબ મજા આવશે. તો આપણે મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી મજા કરો, આનંદ કરો. આવજો મિત્રો.